નમસ્કાર મિત્રો, જય શ્રીરામ બાપા સીતારામ મિત્રો। અમે આજે જઈ રહ્યા છીએ વિશ્વ વંદનીય સંત શ્રી બજરંગદાસ બાપાના સાનિધ્યમાં વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ બગડાણામાં। ત્યાં આજે વિશ્વના સૌથી મોટામાં મોટા પંગતમાં બેસી અને લાખો યાત્રિકો મહાપ્રસાદ લે છે। તે રસોડાના દ્રશ્યો બતાવશું અને સાથે સાથે તે લાખો યાત્રિકો પ્રસાદ લે છે તે પણ તમને બતાવવાનું છે, તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। તો હવે સીધા જ તે આપણે પહોંચીએ બાપાના સાનિધ્યમાં। તો મિત્રો, હવે અમે બાપાના સાનિધ્યમાં આવી પહોંચ્યા છીએ। હવે સીધા જ તે ભોજનશાળાની અંદર જશું અને સૌ પ્રથમ તમને વિશ્વ વંદનીય સંત શ્રી બજરંગદાસ બાપાના દર્શન કરાવી રહ્યા છીએ। હવે દર્શન કરાવ્યા બાદ મોટામાં મોટા રસોડાના દ્રશ્યો તમને બતાવી રહ્યા છીએ। આ બાપાના સાનિધ્યમાં સ્વયંસેવકો સેવા કરી રહ્યા છે। હવે મિત્રો તમને બતાવી રહ્યા છીએ કે આ શાકભાજીને સુધારવાનું કામ ચાલી રહ્યું છે બહેનોના મંડળ દ્વારા, અને સાથે ભાઈઓ પણ આ શોકી લેવાનું સેવાનું કામ કરી રહ્યા છે। તમે જોઈ શકો છો તે પ્રમાણે આ બહેનોની સેવાની સંખ્યાની વાત કરીએ તો લાખ જેટલી બહેનોની સેવાની સંખ્યા છે। અત્યારે જે સેવાના મંડળનો વારો હોય એ અને ગુરુ પૂર્ણિમા નિમિત્તે એક્સ્ટ્રા સેવાનું મંડળ પણ બહેનોનું આવેલા છે સેવાના મંડળો। તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે સરસ રીતે મિત્રો બહેનો દ્વારા આ સેવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે, શાકભાજીને સુધારવાનું, અને સરસ રીતે મિત્રો કાળજીપૂર્વક સુધારવાનું કામ કરી રહ્યા છે બહેનો, અને સાથે ભાઈઓ પણ સાઈડમાં સેવાનું કાર્ય કરી રહ્યા છે। તમે જોઈ શકો છો આ આપને જોતામાં એવું લાગે કે આ એક મોટો ડુંગર છે। આ મિત્રો એવો છે, આ જથ્થા વિશે વર્ણન કરીએ એટલું ઓછું પડે, એટલો મોટો આ જથ્થો છે મિત્રો રીંગણાનો। તમે જોઈ શકો છો આ હવે કોથમરીનો જથ્થો છે, તમે જોઈ શકો છો સરસ મજાની લીલી સમ મિત્રો આપણે અત્યારે તો જોવાય ન મળે, પરંતુ એ બાપાના સાનિધ્યમાં તમે જોઈ શકો છો લીલી સમ કોથમરી। અને આ તો મિત્રો એક ડુંગર જોવા મળી રહ્યો છે આ બટેટાનો। આમ જોયામાં તો આ અંદાજિત 10-12 ફૂટ કરતાં પણ ઊંચો આ ડુંગર જેવી જોવા મળી રહ્યો છે મિત્રો। તમે જોઈ શકો છો આ ઉપરથી ઉતારેલું છે એટલે તમને ઓલું લાગે, હકીકતમાં મિત્રો આ એટલો મોટો આમ જથ્થો છે, અને ભાઈઓ પણ જુઓ સાઈડમાં અત્યારે સેવા કરી રહ્યા છે, અને ચોખ્ખું એકદમ બાપાના સાનિધ્યમાં વાતાવરણ જોવા મળી રહ્યું છે। હવે મિત્રો તમને અન્ય શાકભાજીના દ્રશ્યો બતાવીએ। તમે જોઈ શકો છો આ મિત્રો દૂધીનો મોટો જબર ટકરો છે, સાઈડમાં આયા પણ રીંગણા છે, એકદમ તાજા રીંગણા છે, તાજી દૂધી છે। આમ જોઈ કે ને બાપાના સાનિધ્યમાં બધુંય સર્વશ્રેષ્ઠ જ તે હોય। હવે મિત્રો તમને આ રસોડામાં ભાઈઓ દ્વારા જે લોટને સાળવાની સેવા કરવામાં આવી રહી છે એ તમને બતાવી રહ્યા છે। તમે જોઈ શકો છો મિત્રો તે પ્રમાણે અત્યારે ભાઈઓ દ્વારા આ લોટને સાળવાનું સેવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે મિત્રો। બાપાના સાનિધ્યમાં મોટા ભાગનું બધુંય સ્વયંસેવકો દ્વારા હાથથી જ તે બધું થતું હોય છે। અત્યારે જે ટેકનોલોજી આવી ગઈ છે, પરંતુ બાપાના સાનિધ્યમાં એવું માનવામાં આવે છે કે સ્વયંસેવકો દ્વારા જે સેવા કરવામાં આવે છે તે જ તે સર્વશ્રેષ્ઠ છે મિત્રો, અને હકીકતમાં એ જ છે કે હાથ દ્વારા જે બધું બને એ જ તે સર્વશ્રેષ્ઠ હોય છે। તો મિત્રો તમે જોઈ શકો છો આ રોટી પણ રામ રોટી પણ હાથે જ તે બનાવવામાં આવી રહી છે મિત્રો, તમે જોઈ શકો છો એ પ્રમાણે। અને હવે મિત્રો તમને દાળ રામની જે પ્રસાદી તૈયાર થઈ છે એ ડોલમાં ભરવામાં આવી રહી છે એ પણ તમને બતાવીએ। આ બંને સાઈડ ભરવામાં આવે છે, ઓલી સાઈડે છે અને આ સાઈડે છે, અને મિત્રો તમે જોઈ શકો છો અત્યારે આ દાળનો કેટલી દાળ હામતી હોય તો મને નહીં ખબર, આમ કેટલો મોટો જથ્થો મિત્રો આ ટોપમાં હામતો હોય છે। તમે જોઈ શકો છો આ ઉપર પણ કેવા મોટા મોટા ટોપ છે, એમાં મિત્રો શાકરામ, દાળરામ, ભાતરામ વગેરે મિત્રો બનતું હોય છે આ મિત્રો। તો મિત્રો હવે તમને બતાવી રહ્યા છીએ આ સુધારેલા રીંગણાનો આખો ટોપ ભરેલો છે। આવી રીતે મિત્રો ચારે બાજુ આવું સુધારેલું છે, પરંતુ અત્યારે આ એટલું તમને બતાવી રહ્યા છીએ। હવે મિત્રો પ્રસાદ રામની તમને આખી રૂમ છે તે તમને બતાવી રહ્યા છે। આવી રીતની મિત્રો કેટલી રૂમો ભરેલી છે આખી પ્રસાદ રામની। આ તો તમને એક રૂમના જ તે દ્રશ્યો બતાવી રહ્યા છે। બાપાની પ્રસાદમાં સૌ પ્રથમ જે પ્રસાદ પીરસવામાં આવે છે એ તમને આ બતાવી રહ્યા છીએ। આ મોટી જબર રૂમ છે, આવી રીતના કેટલી રૂમો ભરેલી છે।
હવે મિત્રો તમને જો આ દૂધી અને આ રીંગણા અને આ બધું સુધારેલું છે એ તમને બતાવી રહ્યા છીએ. આ તમને અગાઉ કીધું એ પ્રમાણે આવી રીતનું કેટલુંય બકાલું આવી રીતનું બધું સુધારેલું છે. બધું એકી સાથે લેવું એ શક્ય ન હોય. તમે જો આ પણ ટોપ ભરેલો છે અને હજુ પણ તમને બતાવી, તમે જોઈ શકો છો મિત્રો. આ કેટલું સુધારેલું છે એ આપણે કહી ન કે એટલું બધું છે. અને સ્વયંસેવકો જો વડીલો પણ સરસ રીતે મિત્રો આ બેઠા છે અને આ ઘડીએ જ તે આ બધું જે ટોપમાં નાખવામાં આવે એટલે બધાય સેવામાં લાગી જશે. તમે જોઈ શકો છો મિત્રો. અને મિત્રો સ્વયંસેવકો પણ ખૂબ આનંદની લાગણી અનુભવતા હોય છે. અને કીધું ને એમ કે લાખોની સંખ્યામાં મિત્રો આ બાપાના સાનિધ્યમાં સ્વયંસેવકો છે. બહેનો એટલી છે ને ભાઈઓ પણ એટલા છે સ્વયંસેવકો. આમ કહીએ તો ભારતમાં સૌથી વધારે સ્વયંસેવકો વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ બગદાણામાં જ છે. તમે જોઈ શકો છો. સૌથી વધારે સેવાના મંડળો, આમ કહીએ તો ભારતમાં સૌથી વધારે સેવાના મંડળો હોય તો તે બગદાણા ધામમાં જ છે. હવે મિત્રો આ દાળ ધામની પ્રસાદી તમે જોઈ શકો છો. આ કેવડો મોટો ટોપ છે. આ સાઈડમાં પણ બીજો પણ ટોપ છે, ઓલી સાઈડ પણ કેટલાય ટોપ છે. આવી રીતના મિત્રો આપણે આ ટોપ તમે જોઈ શકો છો. અને આ ચોખાનું કે એનું આંધણ મેકાતું હોય એવું જોવા મળી રહ્યું છે. પાણી ગરમ કરવામાં આવી રહ્યું છે. અને નીચેથી હવે તમને બતાવી જવો મિત્રો. આ મોટા જબરા નીચે આ વાલ ફેરવામાં આવે એટલે મિત્રો આ મોટા ભૂંગળામાંથી સીધો તે નીચે જે મોટો ટોપ હતો પહેલાં અગાઉ તમને બતાવ્યું દાળનો ટોપ નીચેનો, એવી રીતનું એમાં આવી જતું હોય છે. અને મિત્રો આ લાખો યાત્રિકોની જે પ્રસાદી તૈયાર થાય છે એ મિત્રો આ તમે જોઈ શકો છો લાકડામાંથી જ તે તૈયાર થાય છે. આ ભૂકો છે લાકડાનો. એ જે લાકડાનો ભૂકો અને હાંઠિયો આપણે કપાસની બેનો ભૂકોથી જ તે આ બધું સડતું હોય છે, બધું મહાપ્રસાદ બનતો હોય છે. હવે તમને શાકની પ્રસાદી પણ બતાવી રહ્યા છીએ. તમે જોઈ શકો કેટલાય ટોપ છે. અને હવે મિત્રો તમને બતાવીએ ભાતરામની પ્રસાદી. તમે જોઈ શકો છો ભાતરામની પ્રસાદી પણ આ મંડળના આ ભાઈ છે એના દ્વારા પણ આ સરસ રીતે સેવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે. તમે જોઈ શકો છો. અને આ સાઈડ પણ આ સરસ રીતે મિત્રો આખું આમ કહે ને બધું ભરેલું છે. પહેલી સાઈડ પણ એટલી પ્રસાદી છે ચોખાની ભાતરામની. હવે મિત્રો ગાંઠિયારામની પ્રસાદી તમને બતાવી રહ્યા છીએ. જો આ કેવા સરસ રીતે મિત્રો સેવાના મંડળના આ ભાઈ હતા, કેવા આનંદની લાગણી સાથે સેવા કરી રહ્યા છે. મિત્રો આ કહીને બધાય કેટલાય મંડળો જે છે એ બધાય સેવા કરવા આવે ત્યાં ખૂબ એટલે ખૂબ આનંદની લાગણી અનુભવતા હોય છે. આ મિત્રો જે અપંગ કે કોઈ વગેરે હાલીનો એકતા બેઠીનો એકતા હોય એ લોકો માટે અલગથી આ સરસ રીતે પ્રસાદ લેવાની વ્યવસ્થા એ કરવામાં આવે છે. આ શેરવીલ છે, સરસ મજાની આ વ્યવસ્થા છે મિત્રો, તમે જોઈ શકો છો. ક્યાં ગામથી આવો તમે? ખારીથી. તો નજીકથી જ ત્યાં ધારી રાજુલા તાલુકાનું ખારી. હવે મિત્રો તમને એ બતાવી રહ્યા છીએ જે લાખો યાત્રિકો પંગતમાં બેસી અને બાપાનો મહાપ્રસાદ લઈ રહ્યા છે. મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે આ સરસ મજાની વ્યવસ્થા છે. તમે જોઈ શકો છો સૌ પ્રથમ તમને બહેનો જે પંગતમાં બેસી અને બાપાનો મહાપ્રસાદ લઈ રહ્યા છે એ બતાવીએ. કાઉન્ટર પણ આખું બતાવી રહ્યા છીએ. તમે જોઈ શકો છો તે પ્રમાણે એકદમ સરસ મજાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે, આનંદમય વાતાવરણ. જો આ ભાઈ પણ કેવા આનંદની લાગણી અનુભવી રહ્યા છે. જો આ પણ બધાય મિત્રો સ્વયંસેવકો અગાઉ કીધું એ પ્રમાણે આનંદની લાગણી અનુભવી રહ્યા છે. અને એને બધાને પણ તમામ જે સેવાના મંડળો છે એ બધાને ખૂબ મજા આવી રહી છે. કારણ કે બાપાના સાનિધ્યમાં એક અંદરથી એવો કહીને એવી શક્તિ જ તે આવતી હોય છે. બાપાના પરિસરની અંદર આવી જાય એટલે આનંદની આમ કહીને એવી શક્તિ ઉત્પન્ન થતી હોય છે. સેવા કરવાની સાથે મહાપ્રસાદ લેવાનો. હવે મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે અત્યારે આ પીરસવાનું કામ કરી રહ્યું છે આખું મંડળ. અને સરસ રીતે મિત્રો સેવાનું કાર્ય કરી રહ્યા છે તમામ મંડળો દ્વારા.
પેલી સાઈડ બાપાના દર્શન કરાવ્યા ત્યાંથી માંડીને છેક આયા સુધી હજુ પણ આગળ બધાય લાઈનમાં બેસવાના છે પંગતમાં, એ પણ તમને બતાવશું. પરંતુ અત્યારે જે આ કીધું ને અગાઉ એમ કે પંગતમાં બેસી અને લાખો યાત્રિકો પ્રસાદી લઈ રહ્યા છે અને કહીને સ્વયંસેવકો દ્વારા સરસ રીતે તેને પીરસવામાં પ્રસાદ આવી રહ્યો છે, એ પણ તમને બતાવીએ. તો છેલ્લે સુધી બતાવીએ, પછી પાછી નવી પંગતમાં જે બેસીએ એ પણ તમને બતાવીએ. તો મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે નાના બાળકથી માંડી અને વૃદ્ધ માણસ સુધી અત્યારે તમામ સેવા કરી રહ્યા છે. હવે મિત્રો તમે જોઈ શકો છો આ નવી પંગત છે, આ એ હમણાં બધાને બેસાડવામાં આવશે અને કહીને કે બાપાના સાનિધ્યમાં સરસ રીતે મિત્રો આવી પંગતમાં બેસાડી અને જે મહાપ્રસાદ પીરસવામાં આવે છે, આવું આખા વિશ્વમાં આવી રીતનું ક્યાંય જોવા નથી મળતું. અને મિત્રો તમને એ પણ જણાવી દઈએ કે બાપાના સાનિધ્યમાં જે પ્રસાદ પીરસવામાં આવે છે, લાડવારામ, ગાંઠિયારામ, ભાતરામ, શાકરામ, રોટલીરામ, દૂધરામ, છાશરામ વગેરે મિત્રો બધુંય તેમાં જે સ્વાદ જોવા મળે છે એવો આખા વિશ્વમાં ક્યાંય હોટલ કે અન્ય જગ્યાએ જોવા નથી મળતો. એવો બાપાના જે આ મહાપ્રસાદમાં સ્વાદ જોવા મળતો હોય છે. તો મિત્રો હવે તમને આગળ આ એ બાપાના સાનિધ્યમાં જે કેટલાય ટ્રેક્ટરો સેવામાં આવેલા છે એ પણ તમને હવે બતાવવાના છે. તો હાલો એ તમને હવે બતાવીએ. તો મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે આ કેટલાય ટ્રેક્ટરો બાપાની ગુરુ પૂર્ણિમા નિમિત્તે સેવામાં આવેલા છે. અને મિત્રો અંતમાં તમને જણાવી દઈએ કે વિડીયો ગમ્યો હોય તો ચેનલને નીચે આપેલા બટન દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરજો. તો ફરી મળીશું નવા વિડીયોમાં. અને વિડીયોમાં કાંઈ બોલવામાં ભૂલ થઈ હોય તો મિત્રો માફ કરજો. તો હવે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય સિયારામ અને બાપા સીતારામ. તો મિત્રો ફરી વખત કહી દઉં કે ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને વિડીયોને શેર કરજો.